वर्णिवेशरमणीय दर्शनं मन्दहासरुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमैर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। असतो मा षड्गमय तमसो मा ज्योतिर्गमय मृत्युर्मा अमृतं गमय। ओम शांति शांति शांति। अस्मद्गुरुसमारम्भां नाथयामुनमध्यमां लक्ष्मीवल्लभपर्यन्तां वंदे गुरुपरंपरा। આજની જ્ઞાન સભામાં પધારનારા બધા જ ભગવદ્ ભક્તોને વેદાંતાચાર્ય, પુરાણ ઇતિહાસાચાર્ય અને ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હેતપૂર્વક જય સ્વામિનારાયણ। ભક્તો, આજની આ જ્ઞાન સભાની અંદર આપણે બધા ભગવાન સ્વામિનારાયણે લખેલી શિક્ષાપત્રીના 137મા શ્લોકની સ્પષ્ટતા શ્રવણ કરશું। તો બધા જ શ્રોતાગણો આ પ્રવચન એકાગ્ર મને કરીને શ્રવણ કરે। તો ભગવાન સ્વામિનારાયણ શિક્ષાપત્રીના 137મા શ્લોકમાં ગ્રહસ્થ સત્સંગીઓને આજ્ઞા આપતા કહે છે કે પ્રસંગો વ્યવહારેણ યસ્યાહ કેનપી ભૂપતે ભવેત તસ્યાહ સ્ત્રીયાહ કાર્ય પ્રસંગો નૈવ સર્વથા। અર્થાત કે જે સ્ત્રીને કોઈ પ્રકારના વ્યવહારે કરીને રાજાનો પ્રસંગ હોય તેવી સ્ત્રીનો જે પ્રસંગ તે કોઈ પ્રકારે પણ ન કરો। ભગવાન સ્વામિનારાયણે ગ્રહસ્થ સત્સંગીઓને આ પ્રમાણેની આજ્ઞા આપેલી છે। તેવી જ આજ્ઞા સ્મૃતિકારોએ પણ આપેલી છે। સ્મૃતિમાં પણ કહ્યું છે કે રાગની દ્વારા અથવા યસ્યાહ સ્વાતંત્ર્યેણ ચ યોષિતઃ રાજ્યા પ્રસંગો દુત્યાવા તયા વ્યવહરેન નતું। અર્થાત જે કોઈ સ્ત્રીને રાણી દ્વારા કે સ્વતંત્ર રીતે રાજાનો સંપર્ક હોય અથવા તેની દૂતી દ્વારા સંબંધ રહેતો હોય તેવી સ્ત્રીની સાથે કોઈ પણ જાતનો વ્યવહાર ન રાખવો। કહેવાનું તાત્પર્ય એ છે કે જે સ્ત્રીને જે કોઈ પણ વ્યવહાર એટલે કે યોગ્ય કે અયોગ્ય અથવા અંતઃપુરના જનોના શારીરિક સંબંધથી કે અંતઃપુરના સેવિકાના સંબંધથી રાજાની સાથે પ્રસંગ હોય તેવી સ્ત્રીનો પ્રસંગ ક્યારેય પણ કરવાનો નથી। કદાચ પોતાની આપત્તિ આવી જાય તો આપત્તિમાં પણ તેવી સ્ત્રીનો પ્રસંગ કરવાનો નથી, અન્યથા રાજનિગ્રહનો પ્રસંગ આવીને ઉપસ્થિત થાય। અને એટલે માટે ભગવાન સ્વામિનારાયણ અહીં શિક્ષાપત્રીના 137મા શ્લોકની અંદર તથા ધર્મશાસ્ત્રકારો ધર્મશાસ્ત્રની અંદર આવી સ્ત્રીના પ્રસંગનો નિષેધ કરે છે। આ પ્રમાણે ભક્તો, ભગવાન સ્વામિનારાયણે દરેક ગ્રહસ્થ સત્સંગીઓને આ આજ્ઞા આપીને સ્પષ્ટ રૂપે એવું કહ્યું છે કે જે સ્ત્રીને કોઈ પ્રકારના વ્યવહારે કરીને રાજાનો પ્રસંગ હોય તેવી સ્ત્રીનો જે પ્રસંગ તે કોઈ પ્રકારે પણ ન કરવો, અન્યથા એ ગ્રહસ્થ કષ્ટનો બાધી થઈ શકે છે। એટલે માટે ભગવાન સ્વામિનારાયણે આજ્ઞા આપેલી છે। આટલું કહીને હું મારા પ્રવચનને અહીં વિરામ આપું છું। સર્વે સંતુ નિરામયઃ, સર્વે સુખીનો ભવંતુ, સર્વે ભદ્રાણિ પશ્યન્તુ, મા કશ્ચિદ દુઃખ ભાગ ભવેદ અસ્તુ। જય સ્વામિનારાયણ। वर्णिवेशरमणीय दर्शनं मन्दहासरुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमैर्मुदा धर्मनन्दनमहं विचिन्तये।